અવાજ ઉઠાવતા પહેલા ઘણીવાર સામાન્ય લોકોને ડર લાગતો હોય છે કે તેમની વાત નહીં સંભળાય તો લાંચિયાઓની પહોંચ મોટી હોય છે અને જો તેમને પકડાવી દઈએ તો ભવિષ્યમાં આપણને નુકસાન પહોંચાડે તો આવા બધા સવાલ થતા હોય તો હવે બેફિકર બની જજો કેમ કે લાંચિયા બાબુઓ વિરોધની લડાઈ ગુજરાત એસીબી વધુ ધારદાર કરી રહ્યું છે। મતલબ કે કોઈ લાંચિયા કે તેના માણસો દ્વારા ફરિયાદીને કનડગત કરવામાં આવી તો લાંચિયા ગયા કામથી। લાંચિયા અમલદારો હવે ચેતી જજો। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ફરિયાદીઓ માટે ઢાલ બનશે એસીબી। એસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિને લાંચિયાઓ હેરાન કરશે તો ખેર નથી। એસીબીએ લોન્ચ કર્યો કેર પ્રોજેક્ટ। મોટા ભાગના લોકો જાણે છે, સમજે છે અને જુએ જ છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચોમેર પથરાયેલો છે। ઘણા વિભાગો એવા છે કે જ્યાં રૂપિયા આપો તો જ કામ થાય અને જો કોઈ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો તેનું કામ ન થાય। જો આવા સરકારી બાબુ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરો તો આ સરકારી વિભાગ દાજ રાખીને તમારું ક્યારેય કામ કરે જ નહીં। એમાં પણ જો કોઈ લાંચિયાને તમે પકડાવી દીધો તો વાત પૂરી। તમને પછી એ લાંચિયાના મળતિયાઓ દ્વારા ધમકી પણ મળે, પણ લાંચિયા બાબુઓ હવે આવું કંઈ જ નહીં કરી શકે। પણ લાંચિયા બાબુઓ હવે આવું કંઈ જ નહીં કરી શકે અને જો કરશે તો તેમણે કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે। ગુજરાત એસીબીએ ફરિયાદીઓ અને તેઓના હકોના રક્ષણ માટે શરૂ કર્યો છે ખાસ નવો કેર પ્રોજેક્ટ। આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે, એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓના સામના કરવા પડતા હોય છે। તો આ એક પ્રોગ્રામ કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે। કેરના મતલબ છે કેરિંગ ફોર એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી, એટલે એના માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોઓપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું। હવે આ કેર પ્રોજેક્ટને પણ ગ્રાફિક્સ થકી સમજી લઈએ। કેર પ્રોજેક્ટ અંતર્ગત 4C પર કામ કરવામાં આવશે। કેર, કમ્પેશન, કોઓપરેશન, કમિટમેન્ટ। આ 4C પ્રોગ્રામ 25મીથી લોન્ચ કરી દેવામાં આવ્યો છે, જેમાં એસીબીના ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટરથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ ફરિયાદીઓ અને તેમના પરિવારને મળી તેમણે કરેલી ફરિયાદ બાદ તેઓની શું સ્થિતિ છે તે જાણી રહ્યા છે। કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે। કોન્સ્ટેબલ, તમામ કર્મચારીઓ, અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા, એની જે પ્રોબ્લેમ છે, એની સમસ્યાઓ છે એની નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે। મુખ્યત્વે સરકારી કામો મંજૂર કરાવવા કે કરેલા સરકારી કામોના બિલો મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવતી હોય છે। જો આવી લાંચ માંગનાર અધિકારી કે કર્મચારી પકડાઈ જાય તો પછી આવા ફરિયાદીનું કામ યેન કેન પ્રકારે ટલ્લે ચઢાવી દેવામાં આવતું હોય છે। જો કોઈ ફરિયાદી સાથે આવું થયું હશે તો એસીબીના અધિકારીઓ રાજ્ય સરકારના એ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કરી તે વ્યક્તિનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરશે। ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી પ્રક્રિયામાં આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ અને કનડગત નહીં થાય તે ખાતરી કરવાની રહેશે। જ્યારે પણ સંયુક્ત નિયામકશ્રી, અધિક નિયામકશ્રી, મદદની નિયામકશ્રી એસીબી પોસ્ટેની વિઝિટમાં જાય તો તેઓ પીઆઈ સાથે સંકલન કરીને 10 વર્ષના ફરિયાદીશ્રીઓના સંપર્ક કરીને અને તેને રૂબરૂ મળીને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની રહેશે અને એના ઉકેલ લાવવાના રહેશે। લાંચિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માંગતા પરંતુ અલગ અલગ ડરને કારણે મૌન ધારણ કરી બેસી રહેતા લોકોમાં જોમ, જુસ્સો અને હિંમત પેદા કરવા એસીબીએ આ નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। એસીબીને આશા છે કે આ કેર પ્રોજેક્ટને કારણે આગામી દિવસોમાં કેસોની સંખ્યા તો વધી શકે છે, પરંતુ ભ્રષ્ટ બાબુઓને અદાલતોમાં વધુને વધુ સજા અપાવવામાં પણ સફળતા મળશે। યુનુસ ગાઝી, TV9, અમદાવાદ।